હવે યશોદાજીના લાલાનું નામ રાખવાનો વારો આવ્યો. ગર્ગાચાર્યજી કહે, આનું દર્શન કરતા તો હું મારું નામ ભૂલી ગયો. આનું નામ શું રાખું? મારું નામ હું ભૂલી ગયો છું. આના તો અનેક નામો છે. બહુની સંતિ નામાની રૂપાણી ચ સુતસ્ય તે ગુણ કર્માનુરૂપાણી તાન્યહમ વેદનો જના. એનું નામ કૃષ્ણ હું રાખું છું, કારણ કે એ જરાક શ્યામ છે, કાળો છે, એટલે કૃષ્ણ રાખું છું. વર્ણ ઉપરથી નામ રાખ્યું છે. જેવો વર્ણ એવું નામ રાખ્યું છે. પહેલાના સમયમાં વર્ણ ઉપરથી નામ પડતા, કુળ ઉપરથી નામ પડતા, કર્મ ઉપરથી નામ પડતા, લક્ષણો ઉપરથી નામ પડતા, આડેધડ નામ ન પાડતા. સૌને આકૃષ્ટ કરે એટલે કૃષ્ણ, આ લક્ષણ ઉપરથી નામ થયું. સૌને રમાડે તે રામ, આ લક્ષણ ઉપરથી નામ થયું. વેદોનો વિસ્તાર કર્યો એટલે વેદવ્યાસ, આ કર્મ ઉપરથી નામ થયું. બદ્રિકાશ્રમની અંદર બોર ખાઈને તપશ્ચર્યા કરી માટે બાદરાયણ, આ કર્મ ઉપરથી નામ થયું. પતિતને પાવન કરે માટે પ્રભુ પતિત પાવન, આ કર્મ ઉપરથી નામ થયું. રઘુવંશમાં રામ અવતર્યા માટે રાઘવ કહેવાના, આ કુળ ઉપરથી નામ થયું. આવી રીતે નામ પડતા. દૈવકની પુત્રી તે દેવકી, દ્રુપદની પુત્રી તે દ્રૌપદી, જનકની પુત્રી તે જાનકી, અને વસુદેવનો પુત્ર એ વાસુદેવ. આવી રીતે નામ પડતા. અનેક નામ છે, એનામાંથી હું એનું કૃષ્ણ નામ પાડું છું.